મિત્રો ટીવી 13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે વાત કરી રહ્યા છીએ કે સમગ્ર દેશભરમાં અને રાજ્યમાં જે પદ્ધતિ આપણે જોઈ રહ્યા છીએ પદ્ધતિમાં સૌથી વધારે સરકારી શબ્દ વપરાય છે, એટલે કે તંત્રનો શબ્દ વપરાય છે। આ તંત્ર દ્વારા જે પદ્ધતિ બનાવવામાં આવી છે એ પદ્ધતિ માટે આપણે બધા જ જવાબદાર છીએ, કારણ કે આપણે બધાના મતોથી બનેલી આ પદ્ધતિ કે સિસ્ટમ કે વ્યવસ્થા જેને આપણે સરકારી તંત્ર કહીએ છીએ, અને આ સરકારી તંત્રની વ્યવસ્થાની જરૂર એટલા માટે આપણે ત્યાં જોવા મળે છે વર્ષોથી, કારણ કે પ્રજાના मतनो जे उपयोग करवामां आवे छे तेनाथी सिस्टम बने छे અને આ સિસ્ટમમાંથી જે સુવિધા આપવામાં આવે છે એ પ્રજાને આપવામાં આવે છે। પ્રજા એની સામે ટેક્સ પણ ભરે છે, ત્યારે પ્રજા જો ટેક્સ ચૂકવતી હોય ત્યારે ટેક્સની સામે એ સુવિધા સરકારી તંત્ર તરફથી મળવી જોઈએ એવી વ્યવસ્થાપન, એવું માળખું આપણે ત્યાં વર્ષોથી જોવા મળી રહ્યું છે। પરંતુ આ માળખામાં ક્યાંક ખામી અને કચાશ રહી જતી હોય તેવું આપણને ગુજરાતમાં ખાસ જોવા મળ્યું છે, અને એટલા માટે જ આપણે જોઈ રહ્યા છીએ કે હવે ધીમે ધીમે સરકારીકરણ ઓછું થઈ રહ્યું છે, ખાનગીકરણ વધી રહ્યું છે। એના આપણને પાસા એ જોવા મળી રહ્યા છે કે જે લોકો ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ છે અથવા તો રાજ્યના નાગરિક છે, એ નાગરિકોને જો સરકારી માધ્યમોમાંથી કોઈ પણ સુવિધા મેળવવી હોય તો એ સુવિધાનો અભાવ જોવા મળતો હોય છે, તેમાં અગવડતા જોવા મળતી હોય છે। હાલમાં જ આપણે જોઈ રહ્યા છે કે ખેડૂતોને પણ હવે જ્યારે સરકારી માધ્યમથી સુવિધા પૂરી પાડવામાં આવે ત્યારે ઘણી બધી ટેકનિકલ ખામી સર્જાતી હોય અને ખેડૂતો પણ હેરાન પરેશાન થતા હોય છે। એવામાં વાત કરીએ આરોગ્યની કે શિક્ષણની, તો એમાં પણ આપણને સ્થિતિ ખસ્તાહાલ જોવા મળી રહી છે, અને એટલા માટે આજે વાત કરી રહ્યા છે કે રાજ્યમાં આરોગ્યની સ્થિતિની વાત કરીએ તો સરકારી દવાખાનાઓ, સરકારી હોસ્પિટલો ઘણી બધી આપણને રાજ્યમાં જોવા મળી રહી છે વર્ષોથી, પરંતુ એ હોસ્પિટલોમાં સમયસર જે બજેટ ફાળવવામાં આવે છે બજેટના ભાગરૂપે એક વ્યવસ્થા પણ જોવા મળે છે કે સમયસર સરકારી હોસ્પિટલનું પણ ઓડિટ થવું જોઈએ। સરકારી હોસ્પિટલોમાં સ્ટાફની અછત છે કે કેમ, સરકારી હોસ્પિટલોમાં જે દર્દીઓ આવે છે તે દર્દીઓને યોગ્ય સુવિધા મળે છે કે કેમ, આનું દરેક સમયાંતરે દરેક બાબતોનું દરેક પાસાનું ચેકિંગ હાથ ધરવામાં આવવું જોઈએ। એનાથી વિપરીત અસર આપણને જોવા મળી રહી છે કે આપણને ઠેર ઠેર સરકારી હોસ્પિટલોને તંત્ર જોવા મળી રહ્યું છે, જેમાં આરોગ્ય કેન્દ્રની હાલત જે છે તે બગડતી જોવા મળી રહી છે। સરકારી તંત્ર દ્વારા કથળેલી સ્થિતિ સરકારી હોસ્પિટલની જોવા મળે છે। ઘણી જગ્યાએ રિપોર્ટ્સ આવે છે કે હોસ્પિટલમાં પંખા નથી હોતા, ઘણી જગ્યાએ રિપોર્ટ્સ આવે છે કે હોસ્પિટલમાં પશુઓની અવરજવર જોવા મળે છે, ઘણી જગ્યાએ બેડની સુવિધા ના હોય તો ઘણી જગ્યાએ સ્ટાફની અછત જોવા મળે છે। અને હવે આપણે એ પણ જોઈ રહ્યા છીએ કે રાજ્યમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં દવાઓ અને સાધનો પણ યોગ્ય સમયે મળતા નથી, એટલે કે સાધનો ખરીદવામાં આવે એમાં પણ ધુપ્પલ જોવા મળી રહ્યું છે। આ સાધનો ખરીદી કરવામાં આવે તેમાં એક રિપોર્ટ બહાર આવ્યો છે કે 2 થી 3 વર્ષનો સમયગાળો થઈ જાય તેમ છતાં પણ સાધનોની ખરીદી થતી નથી, સાધનો હોસ્પિટલમાં પહોંચતા નથી, અને એટલા માટે ઘણી બધી અગવડતાનો સામનો એ ગરીબ દર્દીઓ કે મધ્યમ વર્ગના દર્દીઓ કરતા જોવા મળે છે। અને એટલા માટે ચર્ચા અને ચિંતા કરી રહ્યા છે કે રાજ્યમાં સરકારી હોસ્પિટલોમાં કેમ આટલી બધી ધુપ્પલ ચાલી રહી છે, કેમ આટલી બધી સુવિધાઓનો અછત જોવા મળી રહી છે। પંખા ના હોય, બેડની અસુવિધા હોય, એમ્બ્યુલન્સની સુવિધા ન મળતી હોય, એવામાં સ્ટાફની અછત જોવા મળતી હોય, હવે તો દવાઓ અને સાધનો પણ યોગ્ય સમયે મળતા નથી। તેને લઈને એક રિપોર્ટ બહાર આવ્યો છે, તે રિપોર્ટ પર આજે ખાસ ચર્ચા કરવી છે, અને એટલા માટે જ અછત જ્યારે ઊભી થતી હોય ત્યારે હવે તો સવાલ ત્યાં આવીને ઊભા રહે છે કે સ્થિતિ એવી વણસી ગઈ છે કે રાજ્યમાં આરોગ્ય કેન્દ્રની ખસ્તા હાલત જોવા મળી રહી છે। તો પ્રજાના પરિપ્રેક્ષ્યમાં ઘણા બધા સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપની સમક્ષ લાવવાનો પ્રયત્ન કરીશું। એક નજર કરીએ ગ્રાફિક્સ પર તો રાજ્યમાં સાધનો વગરની સરકારી હોસ્પિટલો આપણને જોવા મળે છે। આ સરકારી હોસ્પિટલોની સ્થિતિનું વર્ણન આપની સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યું છે। રાજ્યમાં સાધનોની અછત જોવા મળી રહી છે, દવાઓ નથી મળતી, રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સાધનો ખરીદીમાં જાણે કે ધુપ્પલ કરવામાં આવી રહ્યું છે। જે કંપની દ્વારા ખરીદી માટે તંત્રએ આદેશ કર્યા હોય પરંતુ એ કંપની દ્વારા ઘણી જ નિરસ્તા દાખવવામાં આવે છે। GMSCCL દ્વારા દવાઓ અને સાધનો ફરજિયાત ખરીદવા માટે તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે, પરંતુ આ ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવે છે। ત્યારે હોસ્પિટલોમાં અધિકારીઓની ગોકળગાયની ગતિના કામથી અધિકારીઓ પણ હવે રોષે ભરાયા છે, તેઓ પણ ગુસ્સો ઠાલવી રહ્યા છે। ત્યારે હોસ્પિટલોમાં દર્દીઓની સેવાઓ માટે સાધનો અને ઉપકરણોની પણ માંગ કરવામાં આવી છે। અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે સમયાંતરે સેવા માટે સાધનો અને ઉપકરણો ખરીદવામાં આવે, પરંતુ તેમાં લાલિયાવાડી જોવા મળી રહી છે। સરકારી તંત્રની આ લાલિયાવાડીના કારણે દર્દીઓને ઇન્જેક્શન માટે પણ ઘણી હાલાકી વેઠવાનો વારો આવે છે। ત્યારે જે સ્થિતિ હોસ્પિટલોની સામે આવી રહી છે એમાં ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અધિકારીઓ આ કોર્પોરેશન સામે રોષ ઠાલવી રહ્યા છે। હોસ્પિટલના અધિકારીઓમાં રોષ ફેલાયો છે। ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનની કામગીરીમાં સુધારાની અધિકારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। ત્યારે સરકારી તંત્ર દ્વારા હોસ્પિટલોમાં કેમ ધ્યાન આપવામાં નથી આવતું, સરકારી હોસ્પિટલોમાં દવા સાધનોનો તો અભાવ જોવા મળે છે, તો ક્યાંક
સ્ટાફની અછતના પણ અહેવાલ સમયાંતરે સામે આવે છે. એટલે ઘણી બધી બાબતોમાં સરકારી તંત્ર દ્વારા નિરસતા અને ઉદાસીનતા જોવા મળી રહી છે. તો સરકારી હોસ્પિટલોમાં દવા અને સાધનોની અછત છે, છતાં પણ આપણે જોઈએ છીએ કે કૌભાંડોની જાણે કે ભરમાર જોવા મળે છે. સરકારી યોજનાઓ તો ચાલે છે જેની કૌભાંડોની આપણને ભરમાર જોવા મળતી હોય છે. તો આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે, દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. આ સ્થિતિ છે ત્યારે હવે એક નજર કરીશું સવાલ છડે ચોક પર કયા પ્રકારના સવાલ આપણે પૂછવા જઈ રહ્યા છે. તો સવાલ નંબર 1 છે કે સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવથી કેમ હાલાકી પડી રહી છે. સવાલ નંબર 2 છે કે રેટ કોન્ટ્રાક્ટની શરતો શું હોય છે અને કેવી રીતે આ કાર્ય કરતું હોય છે. આ રેટ કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે જેના માધ્યમથી ખરીદી કરવામાં આવતી હોય છે. સરકારી હોસ્પિટલોને સમયસર સાધનો અને ઉપકરણો કેમ મળતા નથી. સવાલ નંબર 3. સવાલ નંબર 4 છે કે સમયસર સાધનો ન મળે તો દર્દીઓને કેટલી હાલાકી પડતી હોય છે. સવાલ નંબર 5 પૂછી રહ્યા છે કે ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનની ઉદાસીનતા આ ખરીદી પ્રક્રિયામાં કેમ જોવા મળી રહી છે. સવાલ નંબર 6 પૂછી રહ્યા છે કે સરકારી હોસ્પિટલોની કથળેલી સ્થિતિ માટે આખરે જવાબદાર કોણ. અને સવાલ નંબર 7 છે કે સરકારી હોસ્પિટલો વ્યવસ્થિત ચલાવવામાં તંત્રને કેમ રસ નથી. સવાલ નંબર 8 પૂછી રહ્યા છે કે સુવિધા વગરની સરકારી હોસ્પિટલો તો આખરે લાભ કોનો લાભ આમાં જોવા મળી રહ્યો છે કે જ્યાં સુવિધાઓ આપવામાં નથી આવતી. રાજ્યમાં પ્રજા તો ટેક્સ ભરે છે છતાં પણ સુવિધા કેમ નહીં. સવાલ નંબર 9 છે. સવાલ નંબર 10 છે કે આરોગ્ય માટે ફાળવવામાં આવતા કરોડોના બજેટ આખરે ક્યાં વપરાઈ જાય છે. તો આ સવાલો સાથે અન્ય પેટા સવાલો સાથે ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચર્ચામાં મારી સાથે અત્યારે હાલમાં જોડાયા છે નરેશ વરિયા જોડાયા છે કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે, પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે કે જેઓ લેખક અને વિશ્લેષક છે. સાથે સાથે મારી સાથે અત્યારે સ્ટુડિયોમાંથી જોડાયા છે અનિલ પટેલ કે જેઓ પૂર્વ અધિક સચિવ છે ગુજરાત સરકારમાં, તેઓ પણ જોડાયા છે. તો ચર્ચાની દર્શક મિત્રો શરૂઆત કરીશું. સાથે સાથે ધીરુ પુરોહિત પણ અમારી સાથે વરિષ્ઠ પત્રકાર તરીકે જોડાયા છે. ધીરુભાઈ, પ્રદ્યુમનભાઈ અને નરેશભાઈ, આપ સૌને અવાજ મારો આવે છે? યસ. નરેશભાઈ, શરૂઆત આપનાથી કરી. નરેશભાઈ, અત્યારે સરકારી જે તંત્રની સ્થિતિ જોવા મળી રહી છે એમાં આપના મતે શું લાગે છે કે આ સ્થિતિ પાછળ કયા કારણો જવાબદાર છે અને આને લીધે કેવી અગવડતા દર્દીઓને પડતી જોવા મળતી હોય છે? ભદ્રેશભાઈ, સૌથી પહેલી વાત તો એ છે કે અત્યારના સમયની અંદર સરકારોએ જે છે આરોગ્ય ક્ષેત્રને રેઢું મૂકી દીધો એવી પરિસ્થિતિ છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં આરોગ્યની જે સેવાઓ હોય એની સૌથી અછત વર્તાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય, સામુદાયિક આરોગ્ય કેન્દ્ર હોય કે પછી રેફરલ હોસ્પિટલ, આ 3 માધ્યમો એવા છે જે ગામડામાં તમને આરોગ્યની સેવાઓ આપે છે. પણ પરિસ્થિતિ એ છે કે આ જે આરોગ્ય ક્ષેત્રના જે આરોગ્યની જે સેવાઓ છે ત્યાં ડોક્ટર્સ હોતા નથી, પૂરતો મેડિકલ સ્ટાફ નથી હોતો, બરાબર છે, દવાઓની પણ અછત હોય છે. ઘણી વખત સુવિધા હોવા છતાં એક તમને માંડવી અહીંયા નજીકમાં તાલુકા વિસ્તાર છે, થોડા દિવસ પહેલા જ ત્યાં મારે જવાનું થયું હતું. ત્યાં રેફરલ હોસ્પિટલ છે અને ત્યાં 20 જેટલી આઈસીયુ બેડની હોસ્પિટલ તૈયાર છે. બરાબર. 1.5 વર્ષ પહેલા આઈસીયુ બેડ આપી દીધા, હોસ્પિટલ તૈયાર છે, પરંતુ ત્યાં હજુ સુધી સ્ટાફની ફાળવણી કરવામાં નથી આવી. પરિસ્થિતિ એ છે કે આનો સૌથી વધુ શહેરી વિસ્તારમાં રહેતા લોકોને તો મુશ્કેલી છે, જે ગરીબ વર્ગ હોય, નિમ્ન મધ્યમ વર્ગ. આરોગ્યની જે કથળેલી સેવા છે એનો સૌથી મોટો જો કોઈ ભોગ બનતા હોય તો એ લોકો બનતા હોય છે. ગ્રામીણ વિસ્તારમાં આપણે એવું માનીએ છીએ કે સરકાર આયુષ્યમાન ભારત યોજના લાવી, ગુજરાત સરકારની પહેલા મા યોજના હતી, અમૃતમ યોજના હતી, તો એનાથી એવું એક વાત જતી હતી કે સરકાર આરોગ્યની સંભાળ લે છે. પરંતુ એ બધી જે યોજનાઓ છે કે એ બધી જે છે એ તમારા ગંભીર પ્રકારના રોગ હોય, મોટા રોગ હોય છે, એમાં દર્દીને ચોક્કસ ફાયદો પણ થાય છે, એની પણ ના નથી. બરાબર. પરંતુ જ્યારે ગ્રામીણ વિસ્તારમાં રહેતા વ્યક્તિને તાવ આવે, અચાનક ઝાડા ઉલટી જેવી પણ સમસ્યા થાય તો એને સ્થાનિક સ્તરે સારવાર મળી શકે એવી આજના સમયમાં પણ સુવિધા નથી. એ આપણે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે. નરેશભાઈ, આવી સ્થિતિ કેમ છે જ્યારે છેવાડાના માનવીનો વોટ લેવા માટે નેતાઓને તંત્ર પહોંચી જાય છે કે તમે અમને વોટ આપો, અમે સત્તામાં બેસીને આપણી સુવિધા અમે કરીશું, પણ આખરે સુવિધાનો અભાવ જોવા મળે છે. કેમ? સુવિધાનો અભાવ એટલે જોવા મળે છે કે સરકારની એ પ્રત્યે ઉદાસીનતા છે. લોકોમાં પણ એક પ્રકારે આવા મુદ્દે, રાજકારણીઓ તો સ્વાભાવિક છે કે ચૂંટણીઓમાં આવા મુદ્દે કોઈ મત માંગતા નથી અને પ્રજાની પણ એક પ્રકારે ઉદાસીનતા છે. પરંતુ એક બીજી પણ એ છે, ડોક્ટરોની સૌથી મોટી અછત રહેવાનું કારણ
પણ આપણે ત્યાં એક જે વ્યવસ્થા છે, જી કારણ કે આજે ડોક્ટર બનવું મોંઘું છે. સરકારી ગુજરાતની અંદર ભાવનગરમાં છેલ્લે 1995-96 આઈ થિંક છેલ્લે સરકારી મેડિકલ કોલેજ બની, પછી સરકારી મેડિકલ કોલેજ બની નથી. એટલે શિક્ષણ મોંઘું છે. એની સામે જે લોકો ડોક્ટર બનીને તૈયાર થઈને આવે છે એમણે ગામડામાં નોકરી નથી કરવી. બીજું કે જે બોન્ડની વ્યવસ્થા છે ભદ્રેશભાઈ, બોન્ડને કારણે જે તબીબોની પાસેથી બોન્ડ લઈ લેવામાં આવે છે અને એ ફરજિયાત સેવા આપવા તૈયાર નથી. પરિસ્થિતિ આ પણ છે. ફક્ત સરકાર પણ વ્યવસ્થા નથી કરતી, સામે લોકો ડોક્ટરોની અછત છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યાંથી તમને ગુજરાત સરકારે નો ડાઉટ ગયા બજેટની અંદર 10% જેટલી આરોગ્ય ક્ષેત્રે એમણે ફાળવણી કરી છે, સારી વાત છે. પરંતુ જે પ્રકારે એનું મોનિટરિંગ થવું જોઈએ કે જે સમયાંતરે સ્ટાફની ભરતી થવી જોઈએ, એ નથી થતી. ઓકે પ્રદ્યુમનભાઈ, આપના મતે શું લાગે છે, કયા કારણો સૌથી વધારે આપની માનસ પટલ પર જોવા મળી રહ્યા છે કે જેને કારણે છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ કે તંત્ર દ્વારા જે ઊભી કરવામાં આવતી સુવિધાઓ છે પહોંચતી નથી? જી, એક સાથે અનેક પ્રોબ્લેમ છે. આપણે એ પણ માનીએ કે સરકારે અનેક સુધારા કર્યા છે, સુધારા કરવાના પ્રયાસ પણ કર્યા છે. અને ખાસ કરીને જિલ્લાની જે હોસ્પિટલો છે, સરકારી હોસ્પિટલો, એમાં અનેક સુધારા પહોંચ્યા છે અને સફળ પણ રહ્યા છે. અનેક યોજનાઓ હમણાં નરેશભાઈ જે રીતે વાત કરી, મોટા જે રોગ છે એમાં અનેક યોજનાઓ પણ આવી છે અને દર્દીઓને એનો લાભ પણ મળે છે. પરંતુ જે મૂળભૂત આપણું જે જ્યાં ગામડામાં વસે છે, નાના સેન્ટરમાં જે સૌથી વધારે આપણી નાગરિકો વસે છે, એ અનેક સુવિધાઓથી વંચિત છે. એટલે એમાં અનેક કારણો છે. એક તો આપણે હમણાં તમે જ કીધું સાધનો વગરની હોસ્પિટલ, પરંતુ એમાં જરૂરિયાત કરતા વધુ સાધનો વાળી પણ હોસ્પિટલો છે, જે એક આખી ભ્રષ્ટાચારનું મૂળભૂત કારણ છે. જેને એક આપણી સંસ્થા છે કેન્દ્રની આ સાધનોની ખરીદી કરે છે દર વર્ષે. જે રીતે એનું જે નામ છે NRHM, એટલે કે નેશનલ રૂરલ હેલ્થ મિશન કેન્દ્રની, એ એક સાથે ખરીદી કરીને હોસ્પિટલની જરૂરિયાત હોય કે ન હોય એવા અનેક પ્રકારના સાધનો દર વર્ષે મોકલ્યા જ રાખે છે. એને એમાં મૂળભૂત તો ભ્રષ્ટાચારનું કારણ છે. પોતાના લાગતા વળગતાની કંપનીઓના સાધનો વસાવી દેવા, પછી અહીંયા અમુક સાધનો તો એવા પડ્યા હોય છે કે એનો ક્યારેય એકાદ વખત પણ ઉપયોગ ન થયો હોય. એવા તો કરોડો રૂપિયાના સાધનો ધૂળ ખાય છે. હવે મૂળભૂત વાત કરીએ આપણે કે બંધારણ આ મેડિકલ જે PHC છે કે CHC છે, એના બંધારણ શું છે? સૌથી પહેલું તો બંધારણમાં છે કે એક સરકારી નિયમ છે કે 1000ની વસ્તી હોય એમાં આશા વર્કર હોય ફિક્સ પગારમાં. એને અમુક મહેનતાણું પણ એક્સ્ટ્રા મહેનતાણું પણ મળતું હોય છે એના પોતાના વર્ક ઉપર. હવે એનાથી વિશેષ 5000ની વસ્તી હોય ત્યાં એક સબ સેન્ટર હોય, એવો એક બંધારણ નિયમ છે. એમાં એક ફિમેલ વર્કર હોય છે અને એક MPHW એટલે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય છે. આપણે ગામડામાં એક બંધારણ નિયમ મુજબ. અને એનાથી આગળ 5 કે 10 ગામડા એટલે જેની 25000ની વસ્તી હોય ત્યાં એક PHC સેન્ટર હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. અને એનાથી આગળ 1 લાખની વસ્તી હોય ત્યાં CHC સામૂહિક આરોગ્ય કેન્દ્ર એનો હોય છે. અને PHC નો હેન્ડલિંગ જે છે જિલ્લા પંચાયત કરતી હોય છે અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે CHC એનું મેનેજમેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ કરતી હોય છે. અને એનાથી વિશેષ આગળ 5 લાખની વસ્તી હોય એવા નગરના જિલ્લાની હોસ્પિટલ હોય છે. આ બધું જ નિયમો જાણે કે વધારે તો બુક ઉપર છે, રિયાલિટીમાં નથી. રિયાલિટીમાં જે હોવી જોઈએ એવું નથી. ચાલો તો પ્રદ્યુમનભાઈ, નિયમ પ્રમાણે PHC CHC સેન્ટર આપણને જોવા નથી મળતા, આરોગ્ય કેન્દ્ર જોવા નથી મળતા. કેમ જોવા નથી મળતા? સરકારની મનસામાં ખામી છે. સૌથી વિશેષ તો હમણાં જ ભાઈ વાત કરીએ એમાં સ્ટાફની મોટી અછત છે. સ્ટાફની ભરતી કરવાની સરકારની મનસા બિલકુલ નથી. હવે સ્ટાફની જ આપણે વાત કરીએ તો હાલમાં 66% ડોક્ટર્સની અછત છે અને અન્ય PHCમાં 10% જગ્યાઓ ખાલી છે. એ સિવાય નાની મોટી પ્રદ્યુમનભાઈ, રિપોર્ટ્સ આપણી પાસે છે કે જગ્યા ભરવામાં નથી આવતી કે જગ્યા ભરવામાં આવે છે પણ એ તબીબો જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં રસ નથી દાખવતા? એક સારી વાત એ છે કે 2800 જગ્યા ભરવાની જાહેરાત પ્રક્રિયા ચાલુ છે. પણ એમાં પણ સરકારની મનસા તો આઉટસોર્સિંગ થી અને બોન્ડેડ ડોક્ટરોની ભરતીથી કરવાની છે. એટલે સરકારની
મનસામાં સૌથી મોટી ખામી છે. ઓકે. અને ત્યાર પછી જે ડોક્ટરો પહોંચતા નથી, અંતરિયાળ ગામડે નથી જતા, એના પાછળની જે ખામીઓ છે એ સરકારે સૌથી પહેલા વિચારવાની જરૂર છે. બરાબર છે. એક તો સરકારે મોટો વિકાસ કર્યો છે, મોટી મેડિકલ કોલેજો કરી છે, પરંતુ એમાંથી કોઈ સરકારી કોલેજો નથી. મોંઘા ભાવની, મોંઘે દામ તમે આપો અને તમે ડોક્ટર થાઓ અને પછી પાછા તમે સરકારમાં પણ 1 વર્ષ સર્વિસ. પણ પ્રદ્યુમનભાઈ એવું ક્યાંય લખ્યું છે આપણું કે બંધારણમાં એવું જોવા મળે છે આપણને કે મોંઘા ભાવે તમે ડોક્ટર બન્યા હોય એટલે ગ્રામ્ય વિસ્તારમાં સેવા નહીં આપવાની? નહીં, પણ એક એટલું મોંઘું છે કે એને એની ઉપર જે દેવું કર્યું હોય કે એમાં ખર્ચ કર્યો હોય એને વળતર માટે તો કોઈ પણ વ્યક્તિ આશા રાખે. અને આ એક સુવિધા એવી છે કે સરકારે પણ એમાં પોતે નાણાકીય ખર્ચની આટલો બધો દરકાર ન કરવી જોઈએ કે લોકોની જરૂરિયાત શું છે કોઈ પણ ખર્ચે, એ સૌથી વિશેષ છે. હવે હું આપને વાત કરું, સૌથી મોટો પ્રશ્ન તો ચાલો મોંઘી ફીનો છે, અને બીજું અંતરિયાળ ગામડામાં જે વિસ્તારમાં નાના મોટા સેન્ટરોમાં પ્રોબ્લેમ છે સગવડોની, એટલે ડોક્ટરો ત્યાં રહેવા માટેની સગવડ નથી હોતી. અને જો આ વિષયને જો સૌથી પહેલા સરકારે સોલ્વ કરવો હોય તો સૌથી પહેલા તો સરકારે એક નોકરી લક્ષી સરકારી મેડિકલ કોલેજ ખોલવી જોઈએ. બરાબર છે. કે જેમાં સરકારી ખર્ચે ડોક્ટર તૈયાર થાય, અને એની હારે એ કન્ડિશન જ ફરજિયાત સારા પગારથી તમારે ફરજિયાત સરકારની જ નોકરી કરવાની. પછી અંતરિયાળ ગામડું હોય, આદિવાસી વિસ્તાર હોય કે, પણ એવું તો ફરમાન છે પ્રદ્યુમનભાઈ, એવા બોન્ડ કરવામાં આવે છે છતાં પણ એ બોન્ડનું પાલન કરવામાં નથી આવતું. નહીં, બોન્ડ તો એ વિષય આખો અલગ છે. જ્યારે સરકાર પોતાની આવી કન્ડિશનલી કોલેજ સમજો 1001 સીટની નહીં ખોલે ત્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ થવાનો નથી. એ માત્ર દિવાલે માથા ભટકાડવા જેવી વાત છે. હાજી. પણ પ્રદ્યુમનભાઈ, તો સરકારી માળખામાં તૈયાર થતા જો તબીબ આપણને જોવા મળશે તો પછી સરકારી ફરમાનને માનવા તૈયાર થશે ખરી? તો પછી સરકારે સામૂહિક જ એ મેડિકલ ને છે ફ્રી કરવું જોઈએ કે ઓછા ખર્ચે થાય એવું કરવું જોઈએ. ઓકે. જે ભણતરનો ખર્ચો છે એ બહુ મોટો છે, એટલે માલ ઉપર જગાત જેને કહેવાય આપણે આપણી દેશી ભાષામાં. ઓકે. અચ્છા ધીરુભાઈ, ઠીક છે પ્રદ્યુમનભાઈ. ઓકે પ્રદ્યુમનભાઈ. ધીરુભાઈ, અવાજ આવે છે મારો આપણે? જી આવે છે. અચ્છા ધીરુભાઈ, મારો સવાલ એ છે કે તંત્રને સરકારીકરણમાં વધારે રસ કેમ નથી? એની પાછળની મનસાની જે વાત કરી પ્રદ્યુમનભાઈએ, પણ એની પાછળ કયા કારણો જવાબદાર લાગે છે કે સરકારીકરણમાં વધારે રસ ન હોય? કારણ કે આપણે ત્યાં વસ્તીમાંથી મોટાભાગના લોકો સરકારી હોસ્પિટલો કે તંત્રમાં આરોગ્ય કેન્દ્રમાં જતા હોય છે સારવાર માટે. ઠીક છે, મોટા મોટા રોગોની વાત કરવામાં આવે તો હવે આપણે ખાનગી હોસ્પિટલોને પકડતા થયા છે, પણ હજી પણ એટલો બધો રેશિયો છે કે સરકારી તંત્રના સહારે પ્રજા જીવી રહી છે. યસ, પહેલા તો મારે ભદ્રેશભાઈ પ્રદ્યુમનભાઈને અભિનંદન આપવા પડે જી કે એને બહુ સરસ વિશ્લેષણ કર્યું છે. હા બિલકુલ. વાત અહીંયા એ આવે છે કે પહેલાના સમયમાં જી ડોક્ટર એટલે સેવાનું ક્ષેત્ર કહેવાતું, અને હવે પ્રદ્યુમનભાઈ એમાં બહુ સાચા છે કે એક ડોક્ટર તૈયાર કરતા લગભગ 1.5 કે 2 કરોડ રૂપિયાનો ખર્ચો એ ડોક્ટર અને એના પરિવારને થાય છે. બરાબર છે. મેડિકલમાં એડમિશન થી માંડી અને છેલ્લે MBBS થી MD સુધી અથવા તો સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર થાય એટલે 2-2.5 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. સ્વાભાવિક વાત એ છે કે 2.5 કરોડ રૂપિયા જ્યાં સુધી એને વળતર ન મળે ત્યાં સુધી એ ડોક્ટર તો સેવાના ક્ષેત્રમાં જવાના જ નથી. પણ આ ધંધાની માનસિકતાથી તબીબો તૈયાર થઈ રહ્યા છે. હા, ધંધાની માનસિકતા. હવે બીજી વાત એ આવે કે કદાચ સરકારને આ વાતની ખબર છે. હા બિલકુલ. આજે હું એ સાથે કહી શકીશ કે શિક્ષણ અને આરોગ્યમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પોતાનું સૌથી વધુ બજેટ વાપરે છે, ખૂબ પૈસા વાપરે છે. પણ પ્રદ્યુમનભાઈએ કીધું ને મારા મિત્ર નરેશભાઈએ કીધું, આ રૂપિયા ઉપરથી નીચે સુધી પહોંચે ને તો લગભગ 50% થઈ જાય છે. ઓકે. મારા જુનાગઢ જિલ્લા પોરબંદર વિસ્તાર અને ગીર સોમનાથની વાત કરું, કેટલાક PHC અને CHC સેન્ટરો એવા છે કે જ્યાં 10-10 વર્ષથી ડોક્ટરો નથી. અચ્છા સાહેબ, બહુ મોટા બજેટ ફાળવ્યા પછી ત્યાં ડોક્ટરો ન હોય અને આરોગ્ય સુવિધા ગ્રામ્ય વિસ્તારના છેલ્લા માણસ સુધી હજી ન પહોંચી હોય. બરાબર. તો આ રૂપિયાનો તો ધીરુભાઈ, એવું લાગે છે કે તંત્ર કદાચ એવું વિચારતું હોય કે ગ્રામ્ય વિસ્તારમાં લોકો બીમાર નથી પડતા, એમનું સ્વાસ્થ્ય અડીખમ રહે છે, એમને જરૂર નહીં હોય PHC CHC સેન્ટરમાં તબીબોની, એવું લાગે છે? એના કરતા તંત્ર પાસે અથવા તો રાજનીતિમાં આવી વાત કરનારા જે લોકો છે એ લોકો પાસે નાના માણસ સુધી વ્યવસ્થા પહોંચે એવી
બિન વિવાદાસ્પદ અથવા તો એક ચેઇન વાળી વ્યવસ્થાનો અભાવ છે. અચ્છા. તમે જે રૂપિયા ત્યાંથી રાજ્ય કે કેન્દ્ર સરકારમાંથી આવે છે એ રૂપિયા માણસ, અત્યારે આપ જુઓ કે ડોક્ટર છે, અત્યારે મારા જુનાગઢની અંદર 10 વર્ષ પહેલા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો હતી જ નહીં. આજે 10 થી 15 હોસ્પિટલો એવી છે કે જેમાં લગભગ 20 ડોક્ટરો સાથે મળીને ખૂબ સારા રૂપિયા કમાય છે. ઓકે. તો પછી ત્યાં દર્દીઓ હોય છે તો સિવિલ હોસ્પિટલમાં કેમ નથી? બરાબર છે. મારે ત્યાં મેડિકલ કોલેજ સાથે સિવિલ હોસ્પિટલ છે. 1 દશકો થઈ ગયા પછી પણ પ્રદ્યુમનસિંહભાઈએ જે વાત કરી એ પ્રમાણે પૂરતા ડોક્ટરો, સુપર સ્પેશિયાલિસ્ટનો અભાવ છે. ઓકે. પૂરતી દવાઓ નથી અને એટલી બધી ગંદકી, કોઈ પ્રકારની વ્યવસ્થાઓ નથી. અચ્છા ધીરુભાઈ, અમે સામાન્ય માણસ છે ને એ કોઈ પણ સ્થિતિમાં પણ સિવિલ હોસ્પિટલમાં નથી, પ્રાઇવેટ હોસ્પિટલ તરફ વળ્યો છે. પણ ધીરુભાઈ, આપ જે વરિષ્ઠ પત્રકાર તરીકે જે રિપોર્ટ અમને આપી રહ્યા છો, તો આ રિપોર્ટ લઈને સવાલ એ થાય છે કે તંત્રને એ સુવિધા ઉપલબ્ધ કરવામાં રસ કેમ નથી? આમાં લાભ કોનો? રસ તો કેમ નથી એ પ્રશ્ન તમારા માટે મોટો છે. ત્યાં વ્યવસ્થા શક્તિ નથી. સરકાર એવો દાવો કરી શકે કે આટલા કરોડ, 100 કરોડ, 200 કરોડ રૂપિયા કે 500 કે 5000 કરોડ આરોગ્ય સુવિધા માટે આપ્યા છે, પણ સરકારે આ પૈસા લોકોના છેલ્લામાં છેલ્લા માણસ સુધી પહોંચે છે કે કેમ એ સવાલ છે. હિત ધરાવતા તત્વો જ્યારે કોઈ પણ પ્રકારના પૈસાઓ સરકારમાંથી ફાળવવામાં આવે છે ને ત્યારથી એક્ટિવ થઈ જાય છે અને નાનામાં નાના માણસ સુધી પહોંચે ને એની પહેલા પ્રદ્યુમનસિંહભાઈ બહુ સાચી વાત કરે, આરોગ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચારને કારણે આ પૈસા નાના માણસ સુધી પહોંચતા નથી. ધીરુભાઈ, તો આટલી બધી ખામીઓ હોય, ધીરુભાઈ આટલી બધી ખામીઓ હોય તો દર વર્ષે રાજ્ય સરકારનું બજેટ આપણે જોઈએ છે કે પ્રકાશિત કરવામાં આવે છે અને આ બજેટમાં શિક્ષણ અને આરોગ્ય માટે કરોડો રૂપિયાની ભંડોળ ફાળવવામાં આવે છે. તો પછી આપ કહો જે પ્રમાણે આટલી બધી ખામીઓ શા માટે રહેતી હોય? જો આટલું બધું ભંડોળ ફાળવવામાં આવતું હોય, એ જોગવાઈ કરવામાં આવતી હોય, તો પછી ખામીઓ શા માટે રહેવી જોઈએ? ખામીઓ એ જ વાત છે કે ત્યાં ફક્ત ભંડોળ ફાળવીને સંતોષ માનીને મોટા મોટા દાવાઓ થાય છે. આ સરકારમાં પૈસા ખૂબ આવે છે. અચ્છા. અને અમે ત્રણેય મિત્રો એમાં સહમત થશું કે ખૂબ પૈસા આવે છે, પણ એ પૈસાને સામાન્ય માણસ સુધી, એના મૂળ સુધી, તમે CHC અને PHC માં 10-10 વર્ષથી ડોક્ટરો ન હોય, કઈ સ્થિતિ છે તમારી પાસે? બરાબર છે. તમારી પાસે ભંડોળ ફાળવીને તમે સંતોષ માનો. એ ભંડોળ પ્રોપર માણસ સુધી પહોંચે છે, એને માટે સરકારમાં બેઠેલા પદાધિકારીઓ અને અધિકારીઓની મિલીભગત જવાબદાર છે. અચ્છા, બરાબર છે. ઓકે, આપણી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અનિલ પટેલ કે જેઓ પૂર્વ અધિક સચિવ છે ગુજરાત સરકારમાં. અનિલભાઈ, સવાલ મારો એ છે કે આ બધી બાબતોની અંદર જેમ નરેશભાઈ, પ્રદ્યુમનભાઈ અને ધીરુભાઈ કહી રહ્યા છે, એના મૂળમાં આપણે કયું પરિબળ સૌથી વધારે મજબૂત લાગી રહ્યું છે કે લોકોને સરકારીકરણમાં સુવિધાઓનો અભાવ જોવા મળે છે, તો સુવિધાઓ આપવામાં નથી આવતી? આમાં મહત્વની વસ્તુ એ છે કે ત્રણેય મિત્રોએ વાત કરી છે એ સત્યથી એકદમ સત્ય છે. પરંતુ એના મૂળમાં જઈએ આપણે તો નાણાંનો અભાવ તો છે જ નહીં. કોઈ પણ વહીવટી તંત્રમાં તમે જાઓ, રાજ્ય સરકારમાં જાઓ કે કેન્દ્ર સરકારમાં જાઓ, નાણાંનો અભાવ નથી, એમાં બે મત નથી. બરાબર છે. પરંતુ એ નાણાંનો ઉપયોગ, જે માની લો કે આપણે આરોગ્ય કેન્દ્ર છે, આરોગ્ય વિભાગ છે, આરોગ્ય વિભાગની મનસા, એની જે ભાવના, એની જે ઈચ્છા શક્તિ, એ બહુ મહત્વની થઈ રહે છે. કારણ કે એમાં જે બેઠેલા અધિકારીઓ છે, એ અધિકારીઓ જ્યારે આખા વહીવટી તંત્રને યોગ્ય રીતે સ્તર વાઇઝ જો એને માળખાને ગોઠવવામાં ન આવે તો આ મુશ્કેલી ઊભી થવાની. બરાબર. બીજી વસ્તુ, જે પદાધિકારીઓ છે, માની લો કે મંત્રીશ્રીઓ કે જે કોઈ હોય, એ તો માત્ર એટલું કહે છે કે અમે આરોગ્ય ખાત માટે આટલા નાણાં ફાળવ્યા. બરાબર છે. શિક્ષણ માટે આટલા નાણાં ફાળવ્યા, પરંતુ એનું આયોજન, એનું અમલીકરણ તો છેવટે અધિકારીઓએ જ કરવાનું હોય છે. બરાબર છે. જે અધિકારીઓને આ વહીવટી તંત્રમાં જે અભાવ છે, એ લોકોમાં જે કામ કરવાના જે ઈચ્છા શક્તિ છે એ જ નથી. કારણ કે જે સ્તર હોવું જોઈએ, માની લો કે પદાધિકારી છે, તો પદાધિકારી હોય તો એને એવી ખબર હોવી જોઈએ કે મારે માળખું કેવી રીતે ગોઠવવું જોઈએ, આ નાણાંનો ઉપયોગ કયા સ્તરે કેટલો ક્યાં આપવો જોઈએ. માની લો કે ડોક્ટરોની ભરતી નથી થતી કે ડોક્ટરો ઓછા છે તો કેમ ઓછા છે, તો એની ભરતી પ્રક્રિયા કેમ નથી થતી, તો એ તબક્કાવાર માની લો કે તમે
પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા રહો. બરાબર. તો પ્રાઇવેટ હોસ્પિટલમાં એક દિવસ ડૉક્ટર ના આવવાનો હોય કે 1 કલાક ન આવવાનો હોય તો એની વ્યવસ્થા ગોઠવાયેલી હોય. બરાબર. તો આપણે ત્યાં તો 6 મહિના સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય કે પછી અન્ય આરોગ્ય કેન્દ્ર હોય, ત્યાં 6 મહિના સુધી ડૉક્ટર ના હોય તો એ ભરતી પ્રક્રિયા ના થઈ હોય. તો એને માટે જે કોઈ વહીવટી તંત્ર ભરતી કરવા માટેના જવાબદાર છે એ લોકોને ફરજિયાત પ્રમાણે સમયબદ્ધ સમય આપવો જોઈએ. પણ અનિલભાઈ, તો પછી આ બંને પાસામાંથી નિષ્ક્રિય કોણ છે? મંત્રીઓ એવું કહે છે કે ભાઈ અમે તો આદેશ કરી દઈએ છીએ પણ અધિકારીઓ અમારું સાંભળતા નથી. તો પછી નિષ્ક્રિયતા કોની આમાં જોવા મળે? અધિકારીઓ નથી સાંભળતા તો પછી તમારું સ્ટાન્ડર્ડ શું? અચ્છા, તમે મંત્રી કામના શું? મંત્રી એટલે એવા જવાબદાર વ્યક્તિ છે, એમની પાસે એટલી સત્તા છે કે અધિકારી પાસે તમે ક્ષણમાં જે કામ કરાવવું હોય રાતમાં કરાવી શકો છો. બરાબર છે. મને અનુભવ છે કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ગુજરાતના, ત્યારે એ સાંજે હુકમ કરતા સવારે અમલીકરણ થતું હતું. બરાબર છે. જ્યારે આજે તો તમે અધિકારીને પૂછવું પડે કે ભાઈ આપણે આવું કરીએ તો, અરે આવું કરીએ તો એનો મતલબ કે તમે પદાધિકારી તરીકે તમને એનું નોલેજ નથી, ક્યાં એનું સ્ટાન્ડર્ડ નથી. તમારી પાસે તમારું જે નોલેજ છે એ ફિલ્ડનું પૂરતું હોવું જોઈએ કે ભાઈ મારે આ પ્રક્રિયા કરવાથી આ ડોક્ટરો સમયસર યોગ્ય પદ પર યોગ્ય મંત્રી નથી, આપ એવું કહો છો? એક્ઝેક્ટલી. અચ્છા, ઓકે. એટલે એ લોકોને સમજણ નથી પડતી કે અધિકારીઓ પણ સાચી વસ્તુ મંત્રીશ્રીઓને જણાવતા નથી. અચ્છા, ઓકે ઓકે. માની લો કે આટલા વખતે માની લો કે તમે દર માસે તમારું જે જેને કહેવાય કે એક બેઠક કરતા હોય, બેઠકમાં તમે આખું એ લોકો રિપોર્ટ લેતા હોય, એ જે રિવિઝન કરો તે વખતે તમે પૂછો કે ભાઈ ગયા વખતે તમે આવ્યા હતા ત્યારે તમારા આટલા ડોક્ટરોની જગ્યા ખાલી હતી. બરાબર છે. તો તમે 1 માસમાં શું પ્રક્રિયા કરી? બિલકુલ બિલકુલ. જો તમે એક માસમાં ભરતી પ્રક્રિયા માટે કશું જ કર્યું ના હોય તો એવા અધિકારી પર તમે પગલાં લો. કેમ નથી લેવાતા? બીજું, તમે કોઈ દવાખાનામાં દવા નથી તો દવા નથી તો કેમ નથી? તમારી પાસે પોતાની માની લો કે જેમ આયુર્વેદિકની દવાઓ છે એને માટે આપણે ઉત્પાદન માટેની આપણા પોતાના આરોગ્ય દવાના ઉત્પાદન કેન્દ્રો છે. એવી રીતે તમે દવાની શું કહેવાય પેનલો નક્કી કરી લો. જો તમે દવા ઉત્પાદન ન કરી શકતા તો પેનલો નક્કી કરી લો, અને પેનલોમાં એવી રીતે જ નક્કી કરો કે માની લો કે શરદી માટેની આટલી 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 દવા છે. અનિલભાઈ, એક બાબત આમાંથી ઉપસી આવી, આ રિપોર્ટમાં અહેવાલ મૂક્યો અમે, એમાં એવું કહેવાય રહ્યું છે કે તંત્ર દ્વારા આદેશ કરવામાં આવ્યો ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશન લિમિટેડને, પણ એ લોકો ઉદાસીનતા દાખવે છે. એમની એ ઉદાસીન દાખવતા હોય તો પછી એવી એજન્સીની જરૂર શું છે? તમે પેનલ નવી નક્કી કરો, તમારી સરકાર પાસે બધી સત્તા છે. તમે સરકારે આ કોણે બનાવી? બિલકુલ. યસ. આ બનાવી કોણે? સરકારે. જો સરકારને એ લાગતું હોય કે આનો પરફોર્મન્સ સારો નથી તો તમે નવી કમિટી ઊભી કરી અને તાત્કાલિક ક્યાં સત્તા આપો, અથવા તમે આખા વર્ષ દરમિયાન માની લો કે તમારે શરદી માટેની દવા જરૂર છે કે ઉધરસ માટેની દવા જરૂર છે, તો તમે જેટલી દવા બનાવતી કંપનીઓ છે એની પાસે તમે ઓફરો મંગાવો, એની પેનલો બનાવી દો. શાને માટે તમે એક જ કંપનીને દવા માટે ખરીદી કરવા માટે આપો? તમે મોનોપોલી તોડો. જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુની મોનોપોલી તોડશો નહીં. આપના કહેવા પ્રમાણે તો આ તો ઇન્ટેન્સફુલી છેવાડાના માનવી સુધી સગવડ ના પહોંચે એવો પ્રયાસ કરે. અને બીજી વસ્તુ એક તમને સ્પષ્ટ કહું કે શિક્ષણ અને આરોગ્ય આ 2 વસ્તુ વિના મૂલ્ય શરૂ કરો. જો આપોઆપ આ મોનોપોલી તૂટી જશે. અચ્છા નરેશભાઈ, ધીરુભાઈને કંઈ કહેવું, પણ નરેશભાઈ આપને પૂછી લો કે આપને અનિલભાઈની વાતથી કેટલા સમજો? આ શક્ય લાગે છે? આટલું સરળતાથી જે સમજાવ્યું આ શક્ય લાગે છે વર્તમાન તંત્રમાં? શક્ય નથી, પણ એમની એક વાત સાથે તો ચોક્કસપણે સહમત થવું પડે કે જે લોકો સત્તામાં બેઠા છે એમની ઈચ્છા શક્તિ ન હોય તો સ્વાભાવિક છે કે તમે જે પણ કઈ અમલીકરણ કરવાનું એ ન થઈ શકે. જો સરકાર કડકાઈથી કામ લે, આખરે એમનું કામ જ એ છે કે તમે જે નીતિ બનાવી છે, જો આપણે ત્યાં નીતિ કોઈ ખરાબ નથી. આજે તમે સમજી લો, આપણે ત્યાં ત્રિસ્તરીય PSC છે, સામુદાયિક કેન્દ્ર છે કે રેફરલ હોસ્પિટલ થી માંડીને જિલ્લાની સિવિલ હોસ્પિટલ સુધીની આખી વ્યવસ્થા છે. ભરતી પ્રક્રિયા વિલંબાય છે અલગ વાત છે, પણ સરકાર પ્રયત્ન કરે છે, પરંતુ એ મૂળભૂત જે પ્રશ્ન છે અમલીકરણનો અને સાથે ભ્રષ્ટાચાર. નરેશભાઈ, આ અમલીકરણ, નરેશભાઈ આપે જે નીતિની વાત કરી, નીતિ કોના માટે છે? આ ત્રિસ્તરીય જે નીતિની વાત કરી કોના માટે છે?
એ જનસામાન્ય સુધી એની સુવિધા પહોંચવી જોઈએ એના માટે છે, પણ નથી થતું. તો બીજું સામા પક્ષે એક વાત તમે સમજી લો, જે આજે જે મૂળભૂત સમસ્યા છે ગ્રામીણ અને છેવાડાના વિસ્તારની છે, તો સાથે સાથે ત્યાંના જે બીજા જનપ્રતિનિધિઓ છે, હું સરકારમાં બેસેલા, તો તમે આ દેશની સરકારો એવી છે જ્યાં સુધી તમે એનું કાન ન સાંભળો ત્યાં સુધી સ્વૈચ્છિકપણે આ કોઈ કરે એવા નથી અધિકારીઓ કે નથી સરકાર. તો જે ત્યાંના જે સ્થાનિક જનપ્રતિનિધિઓ છે એમની પણ એક જવાબદેહી આવે છે કે એમણે આવી બધી બાબતોને લઈને સરકારના કાન આંબળવા જોઈએ. બાકી ભ્રષ્ટાચાર તો છે જ, એવી વ્યવસ્થા બદલવી જોઈએ. બાકી એક વાત પ્રદ્યુમનસિંહની સાથે આજે મને બહુ સહમત થાઉં છું કે એક એવી કોલેજની એવી વ્યવસ્થા થવી જોઈએ કે જે માત્ર ને માત્ર સરકારી હોસ્પિટલો માટે ડોક્ટરો તૈયાર કરે, પેરામેડિકલ સ્ટાફ તૈયાર કરે. મને લાગે આવી કોઈ બાબતનું અમલીકરણ થાય તો જ સામાન્ય માનવીની જે આપણે ચિંતા કરી રહ્યા છીએ એ સંપૂર્ણપણે એની અંદર કંઈક એમને ફળીભૂત થશે. બાકી અત્યારે તમામ મેડિકલ ક્ષેત્ર આપણને ખબર છે કે સંપૂર્ણપણે ખાનગીકરણ પર આપણે એને છોડી. એટલે ખાનગીકરણ જવાબદાર ખરું આપના મતે? બિલકુલ સ્વાભાવિક છે. ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું કારણ શું? લોકોને પોસાતું ના હોય તો પછી ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનું કારણ શું? લોકોને પોસાવાનો સવાલ નથી. આપણને ખબર છે નવી જે મેડિકલ કોલેજો બનતી હોય છે, હોસ્પિટલોનો જે વ્યવસાય છે, આપણને ખબર છે કે એની અંદર કોની હોસ્પિટલો છે, રાજકારણીઓ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, મોટા મોટા ગ્રુપ્સ આવે છે, અને સાથે આરોગ્ય ક્ષેત્રથી રાજકારણીઓ છે કે વેપારીઓ છે? એ વેપારીની જ વ્યાખ્યા ગણવી પડે. અને બીજી એક વાત હું તમને કહું કે આ બધું થવાનું એક કારણ છે કે અત્યારનો જે બજારવાદ છે અને એની સાથેનું જે ઇન્સ્યોરન્સનું જે આખું ક્ષેત્ર છે, મેડિકલ ક્ષેત્ર આવ્યા પછી જેની પાસે એ સુવિધા નથી, એની હાલત ખૂબ જ ખરાબ છે. એટલે કહેવાનો મતલબ જે સાઠગાંઠનું આખું જે ચિત્ર છે તમે જોજો, એની પાછળ આ ખાનગીકરણનું પણ મોડેલ જવાબદાર તો છે. ઓકે, ઠીક છે પ્રદ્યુમનભાઈ, આપે જે વાત કરી એમાંથી એક સવાલ આપણે પૂછી રહ્યો છું કે સરકારી માળખાની આપણે વાત કરી તો એવી અત્યારે આપણી પાસે ઓછા પ્રમાણમાં છે, તબીબો એ પ્રકારે તૈયાર થઈ રહ્યા છે, પણ જેમ નરેશભાઈ પહેલા જવાબમાં કીધું એ પ્રમાણે કે સરકાર દ્વારા જે બોન્ડ કરવામાં આવે તો એમના આદેશનું પાલન કરવામાં નથી આવતું, ને એવું પણ કહેવાયું છે કે બોન્ડનો ભંગ કરશે તો એમની સામે કાર્યવાહી પણ કરાશે, દંડ ફટકારાશે. આવી સ્થિતિ પણ જોઈએ છે, છતાં પણ આપણને પરિણામ નથી મળતું. પ્રદ્યુમનભાઈ અનમ્યુટ કરશો. બોન્ડનો એ રેર કેસ હોય છે કે નિયમ ન પાળતા હોય. બાકી તો જનરલી હું માનું છું ત્યાં સુધી 80% વિદ્યાર્થીઓ, ડોક્ટર્સ, જે ફ્રેશ ડોક્ટર્સ હોય એ એનો નિયમનો જાળવણી કરે છે. હવે વાત કરીએ આપણે ખાનગીકરણની. ખાનગીકરણ પણ એટલું જ જરૂરી છે, પરંતુ જે પ્રાથમિક સુવિધા છે, સરકારની એક ફરજ છે, વીજળી, પાણી ને આરોગ્ય ને રોડ રસ્તા, એનું ખાનગીકરણ શક્ય જ નથી. એ સરકારની સૌથી મહત્વની જવાબદારી છે. પણ કેમ જરૂરી છે પ્રદ્યુમનભાઈ? આપ એક લેખક વિશ્લેષક છો, ખાનગીકરણની જરૂર કેમ છે આપના મતે? આપે કીધું કે જરૂર છે, કેમ? હેલ્ધી કોમ્પિટિશન થઈ શકે, જેનાથી સરકાર પણ પોતાની ભૂલો સુધારી શકે. ખાનગીકરણ હોવું પણ જરૂરી છે, એક પ્રકારનું પ્રોગ્રેસ છે, પરંતુ બધા જ ક્ષેત્રમાં ખાનગીકરણની જરૂરિયાત નથી. એમાં ખાસ કરીને આ આરોગ્ય છે, વીજળી છે, પાણીની વ્યવસ્થા છે, એ મૂળભૂત જરૂરિયાત છે. કેમ સરકારે પોતાના વોટ બેંક માટે કેમ મફત અનાજ આપી રહ્યું છે? ભલે એ પણ ખર્ચ જ છે સરકારને. એક વોટ બેંક માટે એ ઘણું બધું આંખ મીચામણા કરે છે, ખાડા કાન કરે છે. એવી જ આ આરોગ્યની એટલી જ જરૂરિયાત છે કે સરકારની સૌથી પહેલી ફરજ છે. હાજી. પણ પ્રદ્યુમનભાઈ, આપના મતે કેટલી કોમ્પિટિશન થઈને શું પરિણામ મળ્યું? આપણે તો જોઈએ છે કે સરકારીકરણનો સત્યાનાશ થઈ ગયો એ દેખાય છે અત્યારે. તો કોમ્પિટિશન કોઈ નથી, સરકાર સરેન્ડર થઈ ગઈ છે. સરકારની મનસા જ નથી કે કોમ્પિટિશન કરવી. માત્ર યોજનાઓ સારી એવી છે, સમજો અત્યારે આ 2-3 યોજનાઓ, મહાઅમૃતમ ને જે કઈ અલગ અલગ એ યોજનાઓ છે, એનાથી પેશન્ટ્સને અમુક ફાયદા થાય છે, પરંતુ જે પ્રાથમિક સુવિધા છે નાનામાં નાની, હવે તમે નાના તાલુકાનું તમે જુઓ, કોઈને ઇમરજન્સી હોય કે નાની એવી પ્રાથમિક સારવારની જરૂર હોય, તરત જિલ્લાના કેન્દ્રમાં તરત જ કે જિલ્લાના સેન્ટરમાં વયા જાઓ. હવે એ વચ્ચેના રસ્તામાં 40-50 કિલોમીટરમાં તો પેશન્ટની ન જવાની સ્થિતિ થઈ હોય, ઘણીવાર જીવ ખોઈ બેસે છે. એટલે જવાબદારીમાંથી છટકી રહ્યા છે જે રીતે સરકાર, અને એ જ રીતે જે તે કર્મચારીઓ કે જે જવાબદાર હોસ્પિટલો પણ છટકી રહી છે.
ભોગ બને છે, નાનામાં નાનો નાગરિક બને છે. ઓકે, પણ દ્યુમનભાઈ, પણ આપે કીધું કે શિક્ષણ આરોગ્ય જેવી બાબતમાં હવે ખાનગીકરણ ન હોવું જોઈએ, તેમ છતાં સૌથી વધારે ખાનગીકરણ આ બે ક્ષેત્રોમાં જોવા મળે છે. એનાથી આપણને ફાયદો શું થયો? જો કોમ્પિટિશનનો માહોલ ઊભો થયો હોત તો આપે કીધી એવી આશા સફળ થાત, પણ થતી જોવા નથી મળતી એવું લાગે છે આપણે. જી, સૌથી પહેલી વાત તો આપણે કે સરકારને રસ નથી કે પરિણામ નથી આવતું. હવે એ સૌથી મોટો મુદ્દો એ છે કે આટલા ભ્રષ્ટાચાર કર્યા પછી પણ જો રસ ન હોય તો આખરે પ્રજાને તો આશા ક્યાં રાખવાની, કોની પાસે રાખવાની? બરાબર. અને ભ્રષ્ટાચારના મુખ્ય મુદ્દા છે આ ડિપાર્ટમેન્ટમાં. આમાં જોઈએ તો ઉપરના લેવલે જ ભ્રષ્ટાચાર છે, નીચેના લેવલે અલગ પ્રોબ્લેમ્સ છે. પગાર ઓછો છે અને જે કઈ આઉટસોર્સિંગ ના પ્રોબ્લેમ છે, આઉટસોર્સિંગ ને લીધે લોકોને ઓછો પગાર મળે છે. તો પછી આપના મતે લાગે છે કે આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાંથી ખાનગીકરણ સંપૂર્ણ બંધ કરી દેવું જોઈએ, ન થવું જોઈએ? હેલ્ધી કોમ્પિટિશન રાખવી જોઈએ, પણ સરકારે પણ એટલી તૈયારી બતાવવી જોઈએ કે આ મૂળભૂત સરકારની સૌથી વિશેષ. પણ આ મોડેલ ઊભું કોણે કર્યું પ્રદ્યુમનભાઈ? આ ખાનગીકરણનું મોડેલ ઊભું કોણે કર્યું? આ મોદીજીના સમયથી ચાલુ થઈ એમ કહેવાય. ભલે આપણે એનાથી આગળ મનમોહનસિંહ થી જે ચાલુ થઈ હતી આપણી ખુલ્લી બજાર, ઓપન બજાર 91 માં, ત્યાર પછી ખાનગીકરણમાં વધારે પ્રોત્સાહિત કર્યા હોય. ભૂતકાળમાં કોંગ્રેસે પણ ઉદ્યોગપતિ, એટલે તંત્રએ મોડેલ ઊભું કર્યું પ્રદ્યુમનભાઈ, આપના માટે તંત્રએ મોડેલ ઊભું કર્યું આ ખાનગીકરણ? વધારે વેગ આપ્યો છે આપણે ગુજરાત મોડેલ થી આવ્યો છે. પછી ઓવરઓલ ઇન્ડિયાભરમાં આ પ્રકારનું ખાનગીકરણને વેગ મળ્યો. બરાબર છે. પરંતુ હેલ્ધી કોમ્પિટિશન ને બદલે એ અલગ જગ્યાથી એનું આખું એના પરિણામ આવ્યા છે. ઓકે, જેના લીધે સરકારી જે ફરજો છે એનાથી છટકી રહ્યા છે. આપણા સરકારી શાસકો, હોદ્દેદારો, કર્મચારીઓ પોતાની ફરજથી છટકી રહ્યા છે. બરાબર છે. અચ્છા ધીરુભાઈ, આપને અવાજ આવતો હોય તો બે બાબત આપણે પૂછવી છે. એક તો નરેશભાઈ કીધું એ પ્રમાણે કે જે ગ્રામ્ય લેવલમાં, નીચેના લેવલ પર જે જનપ્રતિનિધિ છે એ લોકોએ તંત્રના કાન મરોડવા જોઈએ, તો કેમ મરોડતા નથી? શું એમની પણ મિલીભગત છે કે કેમ? એક સવાલ આપને. બીજો સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પ્રદ્યુમનભાઈ કહી રહ્યા છે પ્રમાણે કે જો આપણે સુવિધા માટે નિરસતા દાખવતા હોઈએ, જોવા મળે છે કે તંત્રની નિરસતા છે, તો આ ખાનગીકરણનું મોડેલને આપણે કેટલા સમય સુધી રાખવું જોઈએ? કારણ કે આ મોડેલ આપણને જો નુકસાન કરતું હોય તો પછી આમાં કોઈ નિર્ણય લેવા જોઈએ કે નહીં? પહેલા તો અનિલ પટેલ સાહેબ જે વાત કરતા હતા એની નાનકડી હું વાત કરી દઉં. અનિલ પટેલ સાહેબ એ સમયે ક્યાંક ખાતાના સચિવ હતા, એ મને ખબર નથી, પણ હું તમને 30 વર્ષ પહેલાનો દાખલો આપું. બંને મિત્રો કદાચ મારી વાત સાંભળશે. અમારે અહીં હેલ્થ મિનિસ્ટર તરીકે હેમાબેન આચાર્ય હતા. એ એટલા બધા સંવેદનશીલ અને પ્રમાણિક અને નિષ્ઠાથી કામ કરતા હતા કે એક રાતે, ત્યારે જુનાગઢની સિવિલ હોસ્પિટલ જિલ્લા કક્ષાની, અત્યારે મેડિકલ કોલેજ ત્યારે હતી નહીં, પણ એક આદર્શ હોસ્પિટલ તરીકે ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રનું નામ હતું જુનાગઢની હોસ્પિટલ. અને મને યાદ છે એ વખતે સિવિલ સર્જન તરીકે મિસ્ટર પરમાર હતા. બરાબર. ઓચિંતી રાતના 10 વાગે એ સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતે હેલ્થ મિનિસ્ટર. અને દોડી થઈ પડે છે. અમને પત્રકારોને કહેવામાં આવે છે અને ત્યાં જઈને સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જનની ચેમ્બરમાં એની ખુરશી પર બેસીને પોતે 12 વાગ્યા સુધી બધા હોસ્પિટલના ડોક્ટરોથી માંડી નર્સ સુધી બધા લોકોની લેફ્ટ રાઈટ લે છે. સાહેબ, એક દશકામાં કે છેલ્લા 20 વર્ષની અંદર કોઈ હેલ્થ મિનિસ્ટરે કોઈ સિવિલ હોસ્પિટલ કે મેડિકલ કોલેજની સરપ્રાઇઝ વિઝિટ લીધી હોય એવું મને ખબર નથી. બરાબર. અનિલ પટેલ સાહેબ સાંભળજો સર. હવે મારે તમારા બંને મિત્રોના પ્રશ્ન, તમે જે મને કીધું, ખાનગીકરણ એટલે સરકારની બે પોલિસી સામે ચાલે છે. એક તો સરકાર હેલ્થ પોલિસીઓ સિનિયર સિટીઝન્સ થી માંડીને નાના લોકો માટે કેટલીક એવી પોલિસીઓ બનાવે છે કે ખાનગી હોસ્પિટલની અંદર એ ફલાણા રોગની સારવાર કરે તો એને ફ્રી સારવાર મળે છે. તમે એ થાય છે. બીજી વાત, સિવિલ હોસ્પિટલોને આધુનિક બનાવે છે. જો તમે હેલ્થ પોલિસીઓથી માંડી અને હેલ્થ માટે સિનિયર સિટીઝન અને કેટલાક રોગીઓની સારવાર માટે ફ્રી સારવાર તમે ખાનગી હોસ્પિટલોમાં કરતા હો તો પછી સિવિલ હોસ્પિટલોની શું જરૂર છે? મને તો એવું લાગે છે કે પ્રદ્યુમનસિંહ ભાઈ બહુ સાચા છે. હેલ્થની અંદર અને શિક્ષણમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. આખી વાત ઉપરથી નીચે સુધી સેટિંગ અને સેટિંગ. સાહેબ, ક્યાંક તો અમને એવી પણ ચોંકાવનારી માહિતી મળી છે ભદ્રેશભાઈ કે ક્યાંક ખાનગી હોસ્પિટલોના કેટલાક માલિકો
અને ઉપર કક્ષાએથી પોલિસીઓ પણ એકબીજાની સાથે મિલીભગત થઈને હોસ્પિટલો ચાલતી હોય છે. એમાં ગુજરાતની ઘણી બધી હોસ્પિટલો, મલ્ટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. બિલકુલ બિલકુલ. ત્યાં દર્દીઓ ખૂબ ઉભરાતા હોય છે અને સિવિલ હોસ્પિટલો ખાલી રહેતી હોય છે. જી જી. તો ધીરુભાઈ આપે પણ હમણાં એક શબ્દનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો તો મેં કીધું કે રાજકારણીઓ છે કે વેપારીઓ છે, જો વેપારીકરણ આપણને જોવા મળતું હોય તો આપણે જે ચૂંટણીનું પ્રક્રિયા જોઈએ છે એ નેતાઓ પસંદ કરવા માટે છે કે વેપારીઓ પસંદ કરવા માટે છે? તમારી વાત બહુ સાચી છે, એ લોકોએ નક્કી કરવું પડશે. પણ હવે કહું છું કે હવે લોકો બરાબર સમજે છે આરોગ્ય અને શિક્ષણની સુવિધા છેલ્લા માણસ સુધી નહીં પહોંચે તો લોકોમાં હવે અસંતોષ વધ્યો છે. લોકો આરોગ્ય અને શિક્ષણમાં જાગૃત થઈ ગયા છે. લોકો સમજે છે, લોકો પાસે પૈસા આવ્યા છે એટલે વિકલ્પ ઉભો થયો છે. પણ સાથે સાથે નાનામાં નાના માણસ પાસે એક વાત તો જાગૃતિ આવી છે અને એ જાગૃતિ કદાચ સિનિયર થી માંડીને જુનિયર નેતાઓ સુધી એ વાતમાં જાગૃતિ પહોંચી છે કે લોકોના આરોગ્ય ધીરુભાઈ જે પ્રતિનિધિઓ છે, ધીરુભાઈ જે તે વિસ્તારના પ્રતિનિધિઓ છે, ધીરુભાઈ જે તે વિસ્તારના જનપ્રતિનિધિ છે, એ લોકો જો અવાજ ના ઉપાડતા હોય અથવા તો તંત્રને કાન ન મરોડતા હોય તો શું વિકલ્પ છે પછી? વાત બહુ સાચી છે અને કદાચ નથી મરોડતા એટલે તો અત્યારના ધારાસભ્યો અથવા તો અત્યારના પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો, તાલુકા પંચાયતના પ્રમુખો, એ બધાને લોકો વચ્ચે જવું અઘરું પડતું જાય છે. લોકોમાં ધીમે ધીમે રોષ વધતો જાય છે. એની પાછળનું આ જ કારણ છે આરોગ્ય અને શિક્ષણમાં નબળી સ્થિતિ. જી બિલકુલ. અહીંયા અનિલભાઈ સવાલ એ છે, આપે જે હમણાં શરૂઆતમાં કીધું કે તંત્ર અને એમાં બેઠેલા લોકો એટલે કે નેતાઓ છે એમની પાસે ઘણી બધી પાવર છે કે લોકો અધિકારીઓને આદેશ કરીને કામ કરવું જોઈએ અને આપે કીધું આપણો દાખલો પણ આપે કે કામ કરીએ છીએ, કરતા હતા અમે. તો ભાઈ અત્યારે વર્તમાન સ્થિતિમાં એવું તો શું થઈ ગયું કે આપણે એમાં પરિણામ નથી મેળવી શકતા અને આપણે એ આદેશ પ્રમાણે કામ નથી કઢાવી શકતા? એવું તો શું થઈ ગયું અચાનક? વહીવટી તંત્ર ઉપર પકડ નથી, સંપૂર્ણ નથી. પહેલા મને હજુ પણ યાદ છે જયનારાયણભાઈ વ્યાસ, હા બિલકુલ, આરોગ્ય મંત્રી હતા. જી. હું એમની સાથે જ હતો. અમે સિવિલ હોસ્પિટલોની મુલાકાતો જ્યારે લેતા હતા કોઈ પણ જાતની જાણ કર્યા વગર અમે સિવિલ હોસ્પિટલોમાં ગયા છીએ. બરાબર છે. અને એ તંત્રને અમે જે જાગતું કર્યું છે તે વખતે ધમધમતું કર્યું છે કે એ લોકો બીજી વાર વિચાર કરતા થઈ જતા કે મંત્રીશ્રી ક્યારે કઈ સિવિલ હોસ્પિટલમાં આવશે ખબર નથી. બરાબર છે. યસ. અને એ સરપ્રાઈઝ વિઝિટ કરતા હતા. જી. બીજી વસ્તુ, કોઈ પણ વસ્તુની એમની ના નથી. કોઈ પણ પ્રશ્ન જ્યારે પૂછાતો કે કોઈ પણ પ્રશ્ન હોસ્પિટલનો આવતો તો એ ખડે પગે ઊભા રહેતા અને એ પૂરી કરતા હતા. જ્યારે અત્યારે એ કોઈ શક્તિ જ નથી, એટલે એ પ્રકારનું વિઝન નથી. જે વિઝન હોવું જોઈએ કે અધિકારીઓ પર જે અંકુશ હોવો જોઈએ. કારણ કે આજે તો અધિકારીઓને જ પોતાને ખબર નથી કે કઈ સિવિલ હોસ્પિટલમાં કેટલા ડોક્ટરો હોવા જોઈએ અને કેટલા છે અને ક્યારે ભરતી થઈ અને કોણ છે. પેલું તો મંત્રીશ્રીને મોડે હતું કે આ સિવિલ હોસ્પિટલમાં આ એના હેડ છે, આ આમ કરે છે અને આટલા વખતે આપણને સમય પ્રમાણે વિઝન વગરના મંત્રીઓ કેમ મળી રહ્યા છે? આ બી પ્રજામાંથી જ આવી રહ્યા છે ને. એમાં એવું છે કે જે રાજકારણનું જે સ્તર છે, જે માની લો કે પહેલાના કાઉન્સિલરોના, પહેલાના એમએલએસ કે પહેલાના મંત્રીશ્રીઓનું જે સ્તર હતું એ એટલું સ્તર ઊંચું હતું, એ એટલું બધું નીચે આવી ગયું છે કે જેની કોઈ હદ નથી. હવે તો રમતા રમતા કોઈ વાતમાં એમ કે ભાઈ તને એમએલએમાં ઉભો કરી દેવાનો છે તો પાર્ટી કરતો કરતો એમએલએ બની જાય. બરાબર. હવે તમે વિચાર કરો કે એવા વ્યક્તિ એમએલએ બની જાય અને ત્યાર પછી એ મિનિસ્ટર થઈ જાય તો તમે એની પાસે શું અપેક્ષા રાખો? પણ આ એમએલએ ને બનાવે છે કોણ અનિલભાઈ? કોણ બનાવે છે? એટલે અત્યારે તમે એક વિડીયો વાયરલ થયો છે, તમારે સાંભળવા જેવો છે. એમાં સ્પષ્ટ કહ્યું કે અભણ નેતાઓ જ્યારે બોલે ત્યારે તાળી પાડનાર કોણ? ભણેલે ગણેલો વર્ગ તાળી પાડનાર છે. એટલે તાળી પાડનાર વર્ગે એટલે જે મત આપનાર વર્ગે જ જાગવાની જરૂર છે. પેલો તો ખુશ થઈને ફરે છે એની અંદર તો કશું હતું નહીં, મળ્યું છે. બરાબર. હવે એવા નેતાને તમે બનાવ્યો હોય કે જેને જિંદગીમાં કશું જોયું ના હોય અને એને તમે સત્તા પર બેસાડો તો શું કરે? બિલકુલ. એટલે આ પેલા એના જેવું છે કે તમે વાંદરાના હાથમાં નાળિયેર આપો તો નાળિયેરનું શું કરશે એ તમે સમજો છો. બરાબર. તો હવે તમે શું અપેક્ષા રાખો? અને અધિકારીઓને તો શું છે, મજા આવી ગઈ છે અત્યારે. અધિકારીઓને તો રામ રજા પ્રજા સુખી, એને તો જેને જે કરવું હોય થાય. તમે મિનિસ્ટરને એક ફોન કરીને જી સર, તો પેલા એ તો કોઈ દિવસ આઈએસ ઓફિસર કે એટલે પેલો ગડગડ થઈ જાય. ગડગડો થઈ જાય એટલે પેલું કામ તો તમે ભૂલી જ જાય. અનિલભાઈ, આપ અધિકારીઓ અને મંત્રીઓની આટલી ખામી કહી રહ્યા છો પણ રામ રાજ્ય તો આવી ગયું છે ને અત્યારે.
પણ એ જ કહેવા માંગુ છું ને કે હવે લોકોની શું હાલત થશે તમે વિચારો. હવે જ્યારે ભવિષ્યમાં જો હું એક વસ્તુ બીજું આજે સ્પષ્ટ કહું છું કે હું ગાંધીનગરમાં રહું છું. ગાંધીનગરનું આરોગ્ય તંત્ર એટલું સારું છે કે ત્યાં આરોગ્ય કેન્દ્રો જે કંઈ બન્યા છે એટલા સિસ્ટમેટિક બન્યા છે. જો આ સ્તરનું આરોગ્ય કેન્દ્ર ગામડા સુધી જો પહોંચે હું એમ માનું છું કે આરોગ્યની સેવા એકદમ સુધરી જાય. બીજું એક વસ્તુ સરસ એક મિત્રએ કરી કે જે ડોક્ટરો બનાવવામાં આવે છે, ડોક્ટરના ભણતર પાછળ ખર્ચો વધી જતો હોય છે. તો જે વિદ્યાર્થીઓ કે જેની પાસે નાણાકીય અભાવ છે પણ જે આજીવન સરકારી ડોક્ટર તૈયાર બનવા માંગતો હોય એવા વિદ્યાર્થીઓને, એવા બાળકોને જો એક કોલેજ ઊભી કરીને જેમ કહ્યું કે 1000નું માળખું બનાવીને જો એક કોલેજો બનાવવામાં આવે, આવી હું તો એવું માનું છું કે 4 ઝોનની 4 કોલેજો બનાવવામાં આવે તો હું માનું છું કે આખા રાજ્યમાં ડોક્ટરોની કમી એક તો સંપૂર્ણ રીતે પૂરી થઈ જાય. કારણ કે એવા ઘણા વિદ્યાર્થીઓ જે છે કે જેની પાસે ભણવા માટેના પૈસા નથી, પોતે ભણી શકે એવી પોતાની કેલિબર હોવા છતાં એ ડોક્ટર થઈ શકતો નથી. આવા વિદ્યાર્થીઓને જો તક આપવામાં આવે તો હું એમ માનું છું કે આરોગ્ય તંત્ર આખું સુધરી શકે. પણ નરેશભાઈ, આપણે એવી વાત કરી રહ્યા છે કે આટલી મોંઘી ફીસ ચૂકવીને તબીબો બની રહ્યા છે, તો પછી તબીબ તરીકે પોતાનો વ્યવસાય નક્કી શા માટે કરતા હશે? શું ખરેખર વેપાર કરવા માટે નક્કી કરતા હશે? માનવ જિંદગીઓનો વેપાર કરવા માટે તબીબો બની રહ્યા છે શું? ભદ્રેશભાઈ, એ વ્યક્તિની પોતાની પસંદગીની વાત છે. જ્યારે ખાનગીકરણની વાત આવે, પ્રદ્યુમનસિંહની વાત એ છે કે ખાનગીકરણ કરવાથી કોમ્પિટિશન થાય અને એનાથી કદાચ આરોગ્ય સેવા લોકો સુધી પહોંચે અને એને સરળતાથી પ્રાપ્ત થાય. પરંતુ હું એવું માનું છું કે ખાનગીકરણ એટલે જ વેપાર છે. એને નફા નુકસાનમાં જ રસ હોય, એને જેટલા નફો થાય એમાં જ રસ હોય. આપણે જો પણ નરેશભાઈ એમનો જો સેવાનો ભાવ હોય નરેશભાઈ, તો એ જાગૃત વ્યક્તિ હોય કે એના માતા પિતા હોય કે વાલી હોય, એમણે ટેક્સ ચૂકવ્યો છે, એમણે મત આપ્યો છે, તો તંત્રને કહી ના શકે ભાઈ અમારા બાળકને અમારે તબીબ બનાવવો છે, આટલી મોટી ફીસ ચૂકવીને શા માટે બનાવી? સરકારી માળખું ઊભું કરો, પ્રદ્યુમનસિંહે કીધું એ પ્રમાણે, તો અમે ત્યાં ભણાવવા તૈયાર છે. આવું કેમ ના કહી શકે? મને એક મિનિટ જી. મારી જે પરિસ્થિતિ એ છે, તમે છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતમાં જોયું હશે કે કેવા જન આંદોલન થયા છે અને કયા પ્રશ્ન થાય છે. પહેલા સામાન્ય ફી વધી જતી, સામાન્ય મોંઘવારી વધી જતી તો લોકો રોડ પર ઉતરી આવતા હતા અને એનું પ્રજા આંદોલન લેતી હતી. ગુજરાતમાં મેડિકલની ફીમાં હમણાં જ FRC એ બહુ મોટો વધારો કર્યો. તમારે 9 લાખથી 19-20 લાખ સુધી ભરવાની આવે તો લોકો બોલતા નથી. બીજું કે જે પહોંચતા પામતો વર્ગ છે એ પોતે પોતાના માટે હવે લોકોને સેવા કરતા એમને એનો પ્રોફેશનનો એક ભાગ છે. અમે પહેલા એવું હતું કે કોઈ પણ ક્ષેત્રમાં અમે ભણ્યા છીએ તો ટ્રસ્ટની શાળા હતી, શિક્ષણ અને આરોગ્ય એક સેવાનું માધ્યમ હતું. હવે બિઝનેસ છે અને બિઝનેસ માત્ર ટૂંકા નાના લેવલે નથી, આંતરરાષ્ટ્રીય લેવલ સુધી એક બિઝનેસની ચેન ચાલે છે. મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, ધીરુભાઈ કહ્યું એમ, નોટી અને છે તો મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના રાફડા પાટે છે અને જુદા જુદા બિઝનેસમેનો, કોર્પોરેટ હાઉસ, તમે સમજો કે જેનો ધ્યેય જ નફો હોય તો જ કોર્પોરેટ હાઉસ. નરેશભાઈ, આજે આપે કીધું રાફડો જામે છે, તો લોકો ઈચ્છી રહ્યા છે આ રાફડો જોઈએ છે એમને કે પછી વિકાસની પરિભાષા છે? લોકોમાં એક એવી ભાવના પહેલા પ્રબળ કરવામાં આવે. એક હું એવું માનું છું કે એક એવી સિસ્ટમ, એક આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવે, જનમાનસ ઊભું કરવામાં આવે કે તમે સિવિલ હોસ્પિટલમાં જાઓ તો ક્યાંય સેવા નથી, સરકારી તંત્ર ખાડે ગયું, તો કે એની પરિસ્થિતિ પણ એવી હોય છે. તો ધીમે ધીમે લોકો ખાનગી તરફ જાય. કારણ કે જ્યારે તમારી પાસે વિકલ્પ આપવામાં આવે કે આ વિકલ્પ છે, સરકારીમાં ને ખાનગીમાં જવાના વિકલ્પ આપવામાં આવે. જ્યારે અમે ભણતા હતા તો અમારી પાસે પ્રાથમિક સ્કૂલોમાં સરકારી સ્કૂલો સિવાય કોઈ વિકલ્પ જ નહોતા, એમાંથી ભણીને અમે બહાર આવ્યા છીએ. એટલે આખી વિકલ્પ બજારવાદની આખી ચેઇન અને આજે રાજકારણીઓની સાથે વેપારીઓ ભેગા થઈ ગયા અને બંને ભેગા થઈને નેક્સસમાં એની અંદર મલ્ટીનેશનલ કંપની, કોર્પોરેટ હાઉસ ભેગા થાય અને આખી ચેઇન ચાલે છે કે આજે આરોગ્ય ક્ષેત્રની અંદર એમની પકડ છે ને એ લોકો મબલખ રૂપિયા કમાય છે, કૌભાંડો કરે છે. જેની જરૂરિયાત નથી એવા રિસર્ચના નામે લોકોની ઉપર પ્રયોગો થાય છે. સરકારી યોજના, ધીરુભાઈ કહ્યું એમ, જો સરકારની આયુષ્યમાન યોજના છે
તો એનો લાભાર્થીની સારવાર સિવિલમાં જ થવી જોઈએ. તમે ખાનગી હોસ્પિટલમાં કરો તો સ્વાભાવિક છે કે એ કઈ રીતે કરે છે. આપણને અમદાવાદની અત્યારે મને પેલી હોસ્પિટલનું નામ યાદ નથી આવતું, ખ્યાતિ હોસ્પિટલ લગભગ, તો એની અંદર ખ્યાતિકાંડ થયો આપણને ખ્યાલ છે. તો જે આરોગ્યનું નવું મોડેલ ઊભું કર્યું છે તો સ્વાભાવિક છે કે એના મનમાં છેવાડાનો માનવી હોતો જ નથી, એના માટે ગ્રાહક છે. તો પછી નરેશભાઈ આટલી સસ્તી થઈ ગઈ માનવ જિંદગી આટલી સસ્તી થઈ ગઈ છે? બિલકુલ નરેશભાઈ, આ માનવ જિંદગી આટલી સસ્તી થઈ જાય. એક સવાલ, બીજો સવાલ કે આપે જે કીધું એ ચેન તોડવાની કેટલી જરૂર છે? આપે જે ચેન સમજાય ને એ ચેન તોડવાની કેટલી જરૂર છે? પ્રજા જ તોડી શકે. પ્રજામાંથી તમે હમણાં અનિલભાઈ કહેતા હતા કોઈ પણ જનપ્રતિનિધિ બની જાય, આપણને ખબર છે અત્યારનો જે માહોલ છે, કોઈ પોતાના વ્યક્તિગત ઇમેજથી કે પોતાના કામથી ચૂંટાતો નથી. એ કોઈક નામ થી ચૂંટાય છે, કોઈ સંવેદનશીલ મુદ્દાથી ચૂંટાઈ જાય છે. જનપ્રતિનિધિ એટલે જન સેવાની વાતથી જે લોકો જનપ્રતિનિધિ અને પ્રજા પર ચૂંટતી થાય તો કોઈની તાકાત નથી કે આ પ્રજા ઉપરની જે સુવિધાઓ છે આપવા એનાથી વંચિત રહી શકે. બરાબર છે. અનિલભાઈ, આપ હમણાં નરેશભાઈ સવાલ પૂછ્યું ત્યારે કંઈક કહેવા માંગતા હતા. મેં એમને જે સવાલ પૂછ્યો તો કેવું છે, જો તમે અત્યારે જોઈ શકો છો કે અત્યારે અંબાજીની યાત્રાઓ ચાલે છે, બરાબર છે? તો પગપાળા યાત્રામાં જે બધી વ્યવસ્થા ગોઠવાય છે, કેવી રીતે ગોઠવાય છે તમે જુઓ કે એક સેવાના ભાવનાથી આખી એક્ટિવિટી ચાલે છે. એવી સંસ્થાઓ છે પણ એ પણ ધીમે ધીમે પ્રોફેશનલ થવા માંડી છે. બીજી વસ્તુ મારે એવું કહેવું છે કે મંદિરો જેટલા છે, રાજ્યના હોય કે દેશના હોય, અત્યારે મંદિરોની એટલી મબલખ આવકો છે. જેમ સ્વામિનારાયણ મંદિરોવાળા જેમ પોતાની યુનિવર્સિટી કે પોતાની કોલેજો કે પોતાના આરોગ્ય કેન્દ્ર જેમ ઊભા કરે છે, એમ હું તો એવું માનું છું કે માની લો કે અંબાજી, દ્વારકા, સોમનાથ એ પોતાની હોસ્પિટલ, પોતાનો સ્કૂલ કેમ નથી ખોલતી? એ લોકોની પાસે પૈસાની કોઈ કમી નથી. મને આજે પણ યાદ છે કે અંબાજી ધામમાં જે જમાનામાં પૈસા લિમિટેડ હતા, આમ છતાં અમે તે વખતે ઈચ્છા શક્તિથી 100 બેડની હોસ્પિટલ ઊભી કરી છે. આજની તારીખમાં એ 100 બેડની હોસ્પિટલ ચાલે છે કે નથી ચાલતી એ ખબર નથી, પણ પૈસાનો કોઈ અભાવ નથી. જો ઈચ્છા શક્તિ હોય તો બધું શક્ય છે. તે વખતે જો એક અંબાજી મંદિર 100 બેડની હોસ્પિટલ અંબાજીના મંદિરની આવકથી કરી શકતું હોય તો બીજા અન્ય મંદિરો કેમ ન કરી શકે? પણ અનિલભાઈ, આ સરકારી સિસ્ટમ કોના માટે છે? જે પ્રજાની આપણે વાત કરી રહ્યા છીએ, પ્રજામાંથી બનેલી આ સિસ્ટમ છે, તો પછી સિસ્ટમ પર નિર્ભર રહેવું જોઈએ કે બીજા વિકલ્પ શોધવા જોઈએ? પણ હું એ જ કહું છું, મારી વાત સમજો. સરકાર પાસે બી પૈસા છે, પરંતુ સરકારી અંબાજી માની લો કે સરકારી વહીવટી તંત્રથી ચાલે છે, તો સરકારે એ પૈસાનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. કેમ આટલા પૈસાને તમે એફડીમાં મૂકી રાખીને એનો ખોટો દુર્વ્યય કરતા હતા? કેમ અમે એને આરોગ્ય તંત્ર ઊભું કર્યું, આખી 100 બેડની હોસ્પિટલ? કેમ બીજા મંદિરો નથી કરતા? કેમ બીજે એનજીઓ નથી કરતા? તો સરકાર, એવું નથી જરૂરી કે સરકાર પાસે પૈસા એટલે સરકાર જ ફક્ત પૈસા કરશે, પરંતુ એ વહીવટી તંત્રને સારી રીતે ચલાવી શકે એવું આરોગ્ય કેન્દ્ર તો ઊભું કરી શકે, સારી રીતે કોલેજ ચાલુ કરી શકે એવી કોલેજ તો ઊભી કરી શકે. તો એ તંત્ર કોલેજો ઊભી કરી શકે, યુનિવર્સિટી ઊભી કરી શકે, આરોગ્ય તંત્ર ઊભું કરી શકે, તોય આ સરકારમાં તમે ઉપયોગી થઈ શકો. અને એનું સરકાર પર સરકારનું નિયંત્રણ તો એના પર રહેવાનું જ છે, પરંતુ એ જે વહીવટી તંત્ર છે એને સુદૃઢ બનાવી શકે. કારણ કે જે માત્ર સચિવાલયનું જે તંત્ર છે એના કરતા માની લો કે મંદિર છે તો મંદિરનું ટેમ્પલ ટ્રસ્ટનું એક આખું તંત્ર હોય તો આખું આરોગ્યનું તંત્ર એ ચલવે. માની લો કે અહીંયા સ્વામિનારાયણ હોસ્પિટલ છે ગાંધીનગરમાં, તો સ્વામિનારાયણ જે સંસ્થા છે એ આખું સુધરતાથી એ આખી હોસ્પિટલ ચલવે છે કે નહીં? એમાં સરકારનું ભલે નિયંત્રણ છે, પણ આ રીતે તમે પ્રવૃત્તિ કરી શકો. જેમ કોલેજ શરૂ કરવાની વાત કરી એમ આરોગ્ય કેન્દ્ર પણ શરૂ કરી શકો, શિક્ષણની સંસ્થાઓ પણ શરૂ કરી શકો. આવું બધા તંત્રો જો શરૂ કરવામાં આવે તો હું માનું છું કે શિક્ષણ ફ્રી કરી નાખો અને આરોગ્ય ફ્રી કરી નાખો, આવકો બધે છે જ. જેમ જલારામ મંદિર છે આજે ફ્રીમાં જમાડે છે, એક પણ રૂપિયો નથી લેતું, જ્યારે આ બીજા મંદિરોની તો લાખો કરોડો રૂપિયાની આવકો છે વર્ષે. તો એ કેમ ન કરી શકે? જો જેની આવક બંધ થઈ ગઈ હોય એ મંદિર જો આટલી સુવિધા ઊભી કરી શકતું હોય તો બીજા મંદિરોમાં તો આટલી બધી આવકો છે. તો આવી શિક્ષણની સંસ્થાઓ કે આરોગ્યની સંસ્થાઓ ઊભા કરીને ગામડે ગામડે આ તંત્ર ઊભું કરવું જોઈએ. તમે ફક્ત રસ્તામાં પેલા
પગપાળા પ્રવાસીઓને તમે સુવિધા આપો એના કરતાં આવી સુવિધા જો ઊભી કરવામાં આવે તો હું એમ માનું છું કે સરકાર બી જાગે, સરકારી તંત્ર બી જાગે અને આ એક જેને કહેવાય ને કે લોકોને પર્યાય મળે, એક ઓલ્ટરનેટ મળે. જો એ જ્યાં સુધી ઓલ્ટરનેટ સુવિધા ન મળે ત્યાં સુધી લોકોને મુશ્કેલી ઊભી થવાની છે. એટલે લોકોને એનું એક સારી સુવિધાઓ ઊભી થાય એવું એક તંત્ર ઊભું કરવું જોઈએ. ઠીક છે. પ્રદ્યુમનભાઈ, આપનાથી સમિંગ અપ કરીશું. આપના છેલ્લા જવાબથી પ્રદ્યુમનભાઈ સમયની અવધિ નડી રહી છે. આપના મતે આ જે ગ્રામ્ય લેવલ પર ખામીઓ છે કે આરોગ્ય કેન્દ્રમાં જે ખસ્તા હાલત છે એને દૂર કરવા માટેના કયા પ્રયત્નો મજબૂત હોવા જોઈએ? જી, અલગ અલગ છે. સૌથી પહેલા હું આપને એક વાત કરી દઉં. આપણે હમણાં પ્રશ્ન કર્યો તો માનવ જિંદગી સસ્તી થઈ ગઈ છે. હા, તો સસ્તી નથી થઈ પણ માનવ જાગૃતિ ઓછી થઈ ગઈ છે, જેના લીધે આ પ્રોબ્લેમ્સ નવા ક્રિએટ થાય છે. 30 વર્ષના એક જ સરકારના શાસન પછી પણ જી, અને સરકારની યોજનાઓ અનેક સારી છે, નો ડાઉટ, ઘણા સુધારા પણ છે, પણ સરકારના જે શાસકો છે એ નબળા છે. એટલું કડવું કહું તો પણ વધારે કદાચ લાગશે, પણ કડવું સત્ય છે. શાસકોમાં ખામી છે. આખી ચેનલ જેને કહેવાય કે તમે પાયલોટ ન હોય તો એને હેલિકોપ્ટર ચલાવવા દઈ દો, બરાબર, તો એનું પરિણામ શું આવે? એ પ્રકારનું આ નિષ્ફળતા જે છે એ શાસકોની ખામી છે, એને લીધે પરિણામે આ આવે છે. હવે આમાં થોડા નાના એવા સુધારાની વાત કરીએ તો જે વ્યવસ્થાની ચેનલ છે અલગ અલગ જગ્યાએ, જિલ્લા પંચાયતની હસ્તક છે, સ્ટેટ હેલ્થ અને નગરપાલિકા કોર્પોરેશન, એ બધી ચેનલને એક ચેનલને સોંપવું જોઈએ હેલ્થનું આ કાર્ય. ઓકે, અલગ અલગ જવાબદારીઓ છે એ ન કરવી જોઈએ. અને આજે આઉટસોર્સિંગ જે ઓછા પગાર ધોરણનું છે એ બંધ કરવું જોઈએ. જી, અને ઓકે, જો આઉટસોર્સિંગમાં કામ કરતા હોય ઓછા પગારે તો એને નોકરીના સિવાયના સમયમાં બહાર કરી શકાય, બરાબર, પણ છૂટી આપવી જોઈએ. ઓકે, અને નાના ઘણા એવા છે કે પ્રસૂતાના ખોટા બિલ બનાવે છે, ભ્રષ્ટાચારમાંથી કેમ મુક્તિ થાય, બદલીમાં શોષણ થાય છે, ભ્રષ્ટાચાર થાય, એ બધા ઠીક છે પ્રદ્યુમનભાઈ. ઓકે પ્રદ્યુમનભાઈ, આપે ધીરુભાઈ, નરેશભાઈ અને અનિલભાઈ જે ખરેખર સલાહ આપી છે, જે મુદ્દાઓ મૂક્યા છે, મુદ્દાઓ પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે. અને પ્રજાને અમારા માધ્યમ થકી એક જ બાબત કહેવાનું મન થાય છે કે આરોગ્ય અને શિક્ષણ આ બંનેને સેવાના ભાવથી ચલાવવાનો ઉદ્દેશ વર્ષોથી રહ્યો છે. પણ હવે એની અંદર જ્યારે વ્યાપારીકરણનો જો શબ્દ ઉમેરાઈ જાય તો કદાચ પ્રજાએ નક્કી કરવાનું છે કે આપણે હવે આગામી દિવસોમાં સિસ્ટમમાં બેસાડનાર જે મંત્રીઓ હોય, જે નેતાઓ હોય છે, એ આપણે ખરેખર સામાજિક કાર્યકર્તા તરીકે નેતાઓને બેસાડીએ છીએ કે પછી વેપારીઓને બેસાડી રહ્યા છે? ચૂંટણી આપણે વેપારીઓ માટે કરી રહ્યા છીએ કે નેતાઓ માટે કરી રહ્યા છે? આ બાબત પણ પ્રજાએ સમજવાની જરૂર છે. પછી ગ્રામ્ય લેવલનો કે છેવાડાનો માનવી હોય, પોતાના જ્યારે વટની વાત આવે છે, જ્યારે પોતાના મત માટે જે પોતે અધિકાર કે જાણકારીની વાત કરતો હોય, ત્યારે આટલી જાગૃતતા હોવી જોઈએ. માનવ જિંદગી સસ્તી નહીં, પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલા માટે આ સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. આશા રાખીએ છીએ કે મતદાર એટલો જાગૃત થઈ શકે. આ ચર્ચામાં નરેશભાઈ, પ્રદ્યુમનભાઈ, ધીરુભાઈ અને અનિલભાઈ આપે ભાગ લીધો, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.